વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મીવલ્લભપર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સર્વોપરી ઉપાસના શાસ્ત્રો વિરુદ્ધ છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક, અને એમાં પણ જે લોકો સર્વોપરી ઉપાસના કહીને જગતમાં જૂઠાણું ફેલવે છે એ બધા તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ ઉપાસના શબ્દનો અર્થ શું થાય તેના પર વિચાર કરીએ. તો ઉપાસના શબ્દ ઉપસર્ગ આસ ધાતુ ને લ્યુટ અર્થાત કે અન પ્રત્યય લાગવાથી ઉપાસના શબ્દ બનેલો છે. ઉપનો અર્થ થાય છે નજીક, આસ ધાતુનો અર્થ થાય છે બેસવો, નિવાસ કરવો, અને લ્યુટ અન એ ભાવવાચક પ્રત્યય છે. એની વ્યુત્પત્તિ કરતા વૈયાકરણીઓ કહે છે કે ઉપ સમીપે આશ્યતે ઇતિ ઉપાસના, અર્થાત કે નજીક બેસવું, સમીપ રહેવું, સન્નિધિ પ્રાપ્ત કરવી, એને ઉપાસના કહેવામાં આવે છે. યાસ્ક પોતાના નિરુક્તની અંદર ઉપાસના શબ્દનો અર્થ કરતા કહે છે ઉપાસનમ તુ નામ ઉપાસ્ય સમીપે મનસ સ્થાપના, અર્થાત કે ઉપાસ્ય ઈષ્ટદેવની પાસે મનને સ્થિર કરવું, એને ઉપાસના કહેવામાં આવે છે. અમરકોશમાં અમરસિંહજી ઉપાસનાને જ પૂજા છે, અર્ચના છે, ભજન છે, ધ્યાન છે ઇત્યાદિક પર્યાયવાચક શબ્દથી કહે છે. એટલે ઉપાસનાનો અર્થ પૂજા પણ થાય છે, અર્ચના પણ થાય છે, ભજન પણ થાય છે અને ધ્યાન પણ થાય છે. આ પ્રમાણે અમરસિંહ કહે છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણે ઉપાસના શબ્દનો અર્થ થોડો ભિન્ન કરેલો છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 40મા વચનામૃતમાં કહે છે કે ઉપાસના તો તેને કહીએ જે ભગવાનના સ્વરૂપને વિશે સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય ને પોતે જે ભજનનો કરનારો તે બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય જ નહીં, અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે, અને શાસ્ત્રોને વિશે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે, પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે જ નહીં. એવી રીતે જેની દ્રઢ સમજણવાળો હોય તેને ઉપાસનાવાળો કહીએ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં ઉપાસના શબ્દની વ્યાખ્યા કરતા કહી રહ્યા છે કે ઉપાસના એટલે પરબ્રહ્મ પરમાત્મા સાકાર જ છે એવી દ્રઢ નિષ્ઠા જેને હોય તેને ઉપાસના કહેવામાં આવે છે. બીજા સ્થાનો પર ભગવાન સ્વામિનારાયણે ઉપાસના શબ્દોનો અર્થ ભક્તિ પણ કરેલો છે, ભજન સ્મરણ ઇત્યાદિ પણ કરેલો છે. પરંતુ અહીં ભગવાન સ્વામિનારાયણે ઉપાસના શબ્દોનો અર્થ એક વિશેષ બતાવેલો છે કે ભગવાનના સ્વરૂપને વિશે સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા, એને ઉપાસના કહેવામાં આવે છે. હવે આજકાલના લોકોની વાત કરીએ તો આજકાલના કેટલાક ત્યાગાશ્રમીઓ તથા કેટલાક ગ્રષ્ટાશ્રમીઓ એવું કહી રહ્યા છે, તથા ઉચ્ચ સ્થાન પર બેઠેલા એવો પણ ડિંડીમ ઘોષ કરીને એવો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે કે શુદ્ધ અને સર્વોપરી ઉપાસના કરવી જોઈએ. હવે ઉપાસનાની અંદર સર્વોપરી ઉપાસના ક્યાં આવે છે? આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર તથા વ્યાસ મહર્ષિ કૃત 18 પુરાણ
વેદાદિક શાસ્ત્રોની અંદર સર્વોપરી ઉપાસનાનું કોઈ વિધાન જ કરેલું નથી. હા, સર્વોપરી તત્વની ઉપાસનાનું વિધાન થયેલું છે. જેમ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 108મા શ્લોકની અંદર કહે છે કે સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો ન સર્વાવિર્ભાવ કારણ. અને તે ઈશ્વર તે કયા? તો પરમ બ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે, અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે અને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. અહીં ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ ભગવાનને માટે પરમ બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરેલો છે. પરમ બ્રહ્મ એટલે શું? કે જેનાથી કોઈ ઉત્કૃષ્ટ તત્વ છે જ નહીં, જે અક્ષર બ્રહ્મ કરતાં પણ ઉત્કૃષ્ટ છે, પર છે, એટલે માટે એને પરબ્રહ્મ કહેવાય છે. અને એવા એ પરમ બ્રહ્મ છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે, અને એ જ ઉપાસના કરવા યોગ્ય છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે અહીં સર્વોપરી તત્વની ઉપાસના કરવાનું કહેલું છે, પરંતુ સર્વોપરી ઉપાસના કરવાનું કહેલું નથી. વાક્યમાં કેટલો ભેદ આવી જાય છે. જે લોકો એમ કહે છે કે અમે તો સર્વોપરીના ઉપાસક છે, તો એ લોકોને કહેવાનું કે તમે બધા વેદાદિક શાસ્ત્રથી વિરુદ્ધ છો. કારણ કે શાસ્ત્રોની અંદર એવા વચનો જોવા મળે છે કે જે વેદાદિક શાસ્ત્રથી વિરુદ્ધ ઉપાસના કરે છે એ લોકોની અધોગતિ થાય છે. જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે, યહ શાસ્ત્ર વિધિ મૃત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સિદ્ધિમ આપનોતિ ન સુખમ ન પરામ ગતિમ. અર્થાત કે જે મનુષ્ય શાસ્ત્ર વિધિને ત્યજીને પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે તે ન તો સિદ્ધિ પ્રાપ્ત કરે છે, ન સુખ પામે છે અને ન પરમ ગતિ પ્રાપ્ત કરે છે. પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે, શ્રુતિ સ્મૃતિ પુરાણાદિ પાંચરાત્ર વિધિમ વિના એકાંતિકે હરેર ભક્તિર ઉત્પાતાયેવ કલ્પતે. અર્થાત કે શ્રુતિ સ્મૃતિ પુરાણ અને પાંચરાત્રની વિધિ વિના કરવામાં આવતી હરિભક્તિ પણ અંતે ઉપદ્રવનું કારણ બની જાય છે. હરિભક્તિ વિલાસ નામના ગ્રંથમાં કહેલું છે, વિના શાસ્ત્રેણ યહ કુર્યાદ દેવતારાધનાદિકમ સ પાપી સર્વકર્મ ભ્રષ્ટ પતત્યેવ ન સંશય. અર્થાત કે જે વ્યક્તિ શાસ્ત્ર વિના દેવતાની આરાધના વગેરે કરે છે તે પાપી બને છે, તેના કર્મ નિષ્ફળ જાય છે અને અંતે એની અધોગતિ થાય છે. વિષ્ણુ પુરાણમાં ભગવાન વેદવ્યાસજીના પિતા પરાશર મુનિ મૈત્રેય ઋષિને કહે છે કે યાની મૂઢ પ્રલાપાની વિચિત્રાણી મતાની ચ પાષંડ ધર્મયુક્તાની વેદવાદ વિરોધિની. અર્થાત કે મૂર્ખ લોકોના વિચિત્ર મતો અને પાખંડ ધર્મથી યુક્ત ઉપદેશો વેદવાદના વિરોધી હોય છે. પદ્મ પુરાણમાં પુનઃ પુલસ્ત ઋષિ ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે શ્રુતિ સ્મૃતિ વિહીનો યહ ધર્મો ધર્મા ભાષ એવશ. અર્થાત કે જે ધર્મ શ્રુતિ અને સ્મૃતિથી રહિત છે તે સાચો ધર્મ નથી, પરંતુ ધર્મનો આભાસ માત્ર છે. આચાર્ય શંકર જેઓ સાક્ષાત શંકરના અવતાર હતા, એઓ શાંકર ભાષ્યની અંદર કહે છે કે સંપ્રદાય જ્ઞાન વિહિતત્વાત સ્વયં મૂઢ અન્યાન વ્યાહમોયતિ. અર્થાત કે સંપ્રદાય જ્ઞાન રહિત સ્વયં મૂળ એટલે કે અજ્ઞાની છે, અને એ અન્યને પણ વિવેક નાશ કરનાર થઈ જાય છે. એટલે જે લોકો સંપ્રદાયના જ્ઞાનથી રહિત છે એ પોતે તો મૂળ અજ્ઞાની છે જ, પરંતુ અન્યને પણ વ્યાહમો ઉત્પન્ન કરનારા છે, અર્થાત કે વિવેક નાશ કરનારા થાય છે. આ પ્રમાણે જે લોકો સર્વોપરી ઉપાસના કરે છે, જે ઉપાસનાનું શાસ્ત્રોમાં કશે વિધાન જ થયું નથી, એ બધા જ લોકો અંતે જાતા ભયંકર નારકીય ગતિને પ્રાપ્ત કરે છે. શાસ્ત્રોમાં સર્વોપરી ઉપાસના કરવાની નથી કહેલી, પરંતુ સર્વોપરી તત્વની ઉપાસના કરવાની કહેલી છે. અને સર્વોપરી તત્વ છે કેવલ ને કેવલ પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ.
એને કેટલાક લોકો રામ કહે છે, કેટલાક એને શ્રી કૃષ્ણ કહે છે, કેટલાક એને શ્રીમન નારાયણ કહે છે, અને ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતો એને સ્વામિનારાયણ કહે છે. તો એ જ પરમ તત્વ છે, અને એ પરમ તત્વની જ આરાધના કરવાની છે, અર્થાત કે એ સર્વોપરી તત્વની જ આરાધના કરવાની છે, પરંતુ સર્વોપરી આરાધના નથી કરવાની. સર્વોપરી એટલે શું? તો જીવ, ઈશ્વર, માયા અને અક્ષર બ્રહ્મ, એનાથી પણ જે સર્વોત્કૃષ્ટ તત્વ છે એને સર્વોપરી તત્વ કહેવામાં આવે છે. તો એ સર્વોપરી તત્વની આપણે આરાધના કરવાની છે, કારણ કે સર્વોપરી તત્વ જે છે એ સર્વોપરી તત્વથી ઉત્કૃષ્ટ કોઈ તત્વ નથી, અને એની સમતા કરી શકે એવું પણ કોઈ તત્વ નથી. તો એ સર્વોપરી તત્વની આપણે આરાધના કરવાની છે, નહીં કે સર્વોપરી ઉપાસના કરવાની. એટલે સર્વોપરી ઉપાસના એ પ્રમાણે કહેનારા એ બધા જ લોકો આચાર્ય શંકરાચાર્યની દ્રષ્ટિમાં સંપ્રદાય જ્ઞાન વિહીન છે, અને એ બધા જ લોકો પોતે મૂઢ છે, અને બીજાને પણ વ્યાહમોહ ઉત્પન્ન કરનારા થઈ જાય છે. માટે ભક્તો, સર્વોપરીની ઉપાસના ન કરતા, પરંતુ સર્વોપરી તત્વની ઉપાસના કરજો. જે લોકો એ પ્રમાણે કહે છે ને કે અમને તો સર્વોપરી ઉપાસના છે, એ બધા જ લોકો પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે છે. કારણ કે શાસ્ત્રોમાં સર્વોપરી ઉપાસનાનો ઉલ્લેખ નથી, સર્વોપરી તત્વની ઉપાસનાનો ઉલ્લેખ છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.